નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરના ટાઉન હોલમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં છેલ્લા એક મહિનામાં ગાંધીનગર આસપાસ આવેલા દહેગામ, કલોલ, કડી જેવા વિસ્તારોમાંથી ચોરીની ફરિયાદો બાદ રિકવર થયેલા મુદ્દામાલને પોતાના મૂળ માલિકો સુધી પરત આપવામાં આવ્યો હતો। તો અંદાજિત 5 કરોડની આસપાસનો મુદ્દામાલ પરત કરાયો હતો। ત્યારે આ કાર્યક્રમમાં વિશેષ રૂપે ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ગાંધીનગર પોલીસને અભિનંદન પાઠવ્યા હતા। તો અસામાજિક તત્વોને વધુ એક વખત ચેતવણી આપતા હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે કોઈ પણ ટપોરી સામાન્ય નાગરિકને હેરાન કરશે તો તેના વરઘોડા નીકળશે। દંડો જ્યાં જરૂર પડે ત્યાં છૂટથી વાપરવો જ જોઈએ। અને હું આ જાહેર મંચથી ખૂબ જ જવાબદારીથી કહું છું, જે ગુનેગાર જે ભાષા સમજતો હોય, જે ગુનેગારને જે ભાષા આવડતી હોય એ જ ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય। તો ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જો સીધા ન રહ્યા તો વરઘોડા નીકળશે। તો અમદાવાદના ચાંદખેડાના 4 પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરીને સરકાર અને પોલીસે દાખલો બેસાડ્યો છે। સસ્પેન્ડ કર્યા બાદ પોલીસ ઓફિસર્સને ગૃહમંત્રીએ ચેતવણી આપી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકોને મદદ કરવા માટે તેમજ લોકોને સહયોગ અને લોકોની સુરક્ષા માટે રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને પોલીસનો નાગરિકો સાથે વ્યવહારમાં બદલાવ અને પોલીસ વધુમાં વધુ લોકોને મદદ કેવી રીતે કરી શકે તે દિશામાં પણ કામગીરી કરી રહી છે। તેના માધ્યમથી પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ ખૂબ મોટો બદલાવ આવ્યો છે અને તે બદલાવ આજે સામાન્ય નાગરિકોને પણ નજરે પડી રહ્યો છે।